विद्यार्थी मित्रों नमस्कार। આપણે જે ચેપ્ટર વાત કરતા હતા ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર। હવે આજે ચેપ્ટરની અંદર આપણે વાત કરી હતી ન્યુક્લિયોટાઇડ કઈ રીતના બને, ન્યુક્લિયોસાઇડમાંથી ન્યુક્લિયોટાઇડની અંદર કઈ રીતના પરિવર્તન આવી શકે, એના નામ અને બંધારણ કઈ રીતના હોઈ શકે। ત્યારબાદ જે નેક્સ્ટ પોઈન્ટ છે કે જે ન્યુક્લિયોટાઇડ છે એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જે ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવી ડાયન્યુક્લિયોટાઇડ બનાવે એવી રીતના આખી જો ચેન બનાવે તો એને પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય। હવે આ જે બંધારણ છે એ બેવડી કુંતલમય રચના અથવા ડીએનએ બેવડી કુંતલમય રચના કહી શકાય। હવે અહીંયા જે બે श्रृंखला છે બંને પોલીન્યુક્લિયોટાઇડની શ્રૃંખલા છે। હવે આ બંનેના છેડાની આપણે ગયા વખતે વાત કરી હતી કે આજે છેડો છે 5 પ્રાઇમ ફોસ્ફેટ અને હંમેશા એની સામેનો છેડો છે 3 પ્રાઇમ OH ગ્રુપ ધરાવતો હોય છે। એટલે કે જે પેન્ટોઝ શર્કરા છે એના જે ત્રીજા નંબરના કાર્બનનું જે OH ગ્રુપ છે એ ફ્રી હોય છે। હવે આજે બેવડી કુંતલમય રચનાના શોર્ટ આઉટ કરી હું તમને 5 મુદ્દા લખી દઉં। તો કે પહેલો મુદ્દો એવો કહી શકાય કે આ જે સફેદ કલરની લાઈન છે આ જે ડીએનએ નું બંધારણ છે એમાં જે સફેદ કલરની લાઈન તમને દેખાય છે એ આધાર સ્તંભ છે। જે આધાર સ્તંભ છે એ બે વસ્તુનો બનેલો છે પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફોરિક એસિડ। આ બંને વચ્ચે આપણે જે બંધ જોયો તો કે પેન્ટોઝ શર્કરા એક પેન્ટોઝ શર્કરા ફોસ્ફોરિક એસિડ અગેન ફોસ્ફોરિક એસિડ અને પેન્ટોઝ શર્કરા। આમનો જે કાર્બન છે પાંચમો કાર્બન છે, આમનો પાંચમો કાર્બન છે તો આમનો ત્રીજો કાર્બન છે। આ બે વચ્ચે જે ફોસ્ફોડાયસ્ટર બંધ આવી રીતના જે લાંબી શ્રૃંખલા બનાવે જેને આપણે આધાર સ્તંભ તરીકે ઓળખીએ છીએ। જ્યારે કોઈ પણ નાઇટ્રોજન બેઝ બેઝ છે એટલે કે અહીંયા A હોય તો સામે T છે। જે T અને A બંને એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે, પરંતુ આ જે આધાર સ્તંભ છે આધાર સ્તંભની અંદરની બાજુ નાઇટ્રોજન બેઝ છે એ ઉપસેલ છે। અંદરની બાજુ જે નાઇટ્રોજન બેઝ છે એટલે પહેલો મુદ્દો એ થયો કે જે આખો આધાર સ્તંભ જે નિસરણીના બે ભાગ છે એ બંને ભાગ છે એ પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફોરિક એસિડના બનેલા છે। નાઇટ્રોજન બેઝ છે એ અંદરની તરફ ઉપસેલો હોય છે। આ પોઈન્ટ નંબર 1। પોઈન્ટ નંબર 2 પોઈન્ટ નંબર 2 ની અંદર જોઈએ તો શ્રૃંખલા પ્રતિ સમાંતર છે। પ્રતિ સમાંતર એટલે એન્ટી પેરેલલ એટલા માટે કે એક શ્રૃંખલા છે એ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હશે, બીજી શ્રૃંખલાની જો દિશા જોવા જઈએ તો 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હશે। એટલે શોર્ટમાં એવું લખી શકીએ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ એન્ડ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ। કેમ કે બંને છે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી છે અને વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી છે એટલા માટે આપણે શબ્દ વાપર્યો છે એન્ટી પેરેલલ અથવા તો પ્રતિ સમાંતર। એના પછી ત્રીજા મુદ્દાની વાત કરીએ તો આ જે ત્રીજો મુદ્દો છે એની અંદર એક શ્રૃંખલા અને બીજી શ્રૃંખલા બંને હાઇડ્રોજન અથવા તો નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલી છે। તો કે આ એક શ્રૃંખલા છે, આ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ એક શ્રૃંખલા છે, જ્યારે એની સામે બીજી શ્રૃંખલા છે તો બંને વચ્ચે જે બંધ છે એ હાઇડ્રોજન બંધ છે। હવે આ જે હાઇડ્રોજન બંધ હોવાના કારણે એક શ્રૃંખલા બીજી શ્રૃંખલા સાથે જોડાયેલી છે। તો આ હાઇડ્રોજન બંધ કોની વચ્ચે હોય છે તો કે આનો નાઇટ્રોજન બેઝ ઉપસેલ છે અને બીજી શ્રૃંખલામાં નાઇટ્રોજન બેઝ ઉપસેલ છે, એ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ હોય છે। તો જોવા જઈએ તો A સાથે હંમેશા T જોડાયેલો હોય છે, એની અંદર બે હાઇડ્રોજન બંધ હોય છે, જ્યારે G અને C જોડાયેલા હોય છે તો એની વચ્ચે 3 હાઇડ્રોજન બંધ હોય છે। એટલે પહેલો પોઈન્ટ આધાર સ્તંભ વાળો, બીજો પોઈન્ટ છે પ્રતિ સમાંતર વાળો, ત્રીજો છે હાઇડ્રોજન નિર્બળ હાઇડ્રોજન બંધ એક શ્રૃંખલા બીજી શ્રૃંખલા સાથે જોડાયેલો હોય છે એનો હોય છે। ત્યારબાદ પોઈન્ટ નંબર 4
કે આખી જે વાત છે એ ત્રણ મુદ્દાની અંદર સમાવેશ થાય છે, મતલબ ચોથો પોઈન્ટ છે એની અંદર પાછા ત્રણ મુદ્દા આવે. પહેલા મુદ્દાની વાત કરીએ તો આની અંદર આજે આખું કુંતલ છે ઈ જમણું કુંતલ ધરાવે. જમણું કુંતલ મીન્સ આખું જે અહીંયા દોરેલું એ પ્રમાણે જે કુંતલ છે એ રાઈટ હેન્ડેડ છે, એટલે આખી જે સ્પ્રિંગ આપણે જોવા જઈએ તો એ રાઈટ સાઈડ કોઇલ થયેલી છે. તો આજે આખું કુંતલ છે જમણેરી કુંતલ છે. હવે એક કુંતલ પૂરું થાય અહીંથી શરૂ થયું ઈ પાછો એરિયા અહીંયા આવી જાય, બરોબર. તો એટલા વિસ્તારને એક કુંતલ તરીકે ઓળખવામાં આવે. એક કુંતલ છે, બરોબર, એમની અંદર 10 નાઇટ્રોજન બેઝ પ્રતિ એક કુંતલ ગોઠવાયેલા છે. તો એક કુંતલ આખું પૂરું થાય એની અંદર જે 10 નાઇટ્રોજન બેઝ આમ જોવા જાય તો એક શૃંખલાના 10 નાઇટ્રોજન બેઝ, બીજી શૃંખલાના પણ સામે 10 જોડાયેલા હોય એટલે 10 જોડ નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા હોય છે. એટલે આ 10 નાઇટ્રોજન બેઝ પેર પર એક કુંતલ, અને આ જે નાઇટ્રોજન બેઝ છે એક નાઇટ્રોજન બેઝ અને બીજું નાઇટ્રોજન બેઝ જોડ છે, ઈ બેની વચ્ચેનું જો અંતર જોવા જઈએ તો એક બેઝ પેર વચ્ચેનું અંતર બરાબર 0.34 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર અથવા તો 0.34 નેનોમીટર આપણે કહી શકીએ. તો આ જે 0.34 નેનોમીટર છે એ એક બેઝ પેર વચ્ચેનું, એક બેઝ પેર એટલે આ અને બીજી બેઝ પેર એટલે આ બંને વચ્ચેનું અંતર છે, એ અંતર છે એ 0.34 બેઝ પેર. હવે જો આના ઉપરથી તમને એક કુંતલ વચ્ચેનું અંતર કહે તો 0.34 એટલે એક બેઝ પેર છે, તો એક કુંતલની અંદર 10 નાઇટ્રોજન બેઝ છે એટલે 0.34 ગુણ્યા 10 એટલું કરશો એટલે એટલા નેનોમીટર એટલે 3.4 નેનોમીટર જેટલું ડિસ્ટન્સ છે એક કુંતલનું હોય છે. આ એક કુંતલની લંબાઈ થઈ. હવે આ ચાર મુદ્દા છે. પાંચમો મુદ્દો છે કે આ જે બેઝ પેર છે, આ એક બેઝ પેર, આ બીજી બેઝ પેર, એટલે આખું સ્ટેક સિક્કાની થપ્પીમાં ફક્ત એક બેઝ પેરની જોડ, એની ઉપર બીજું, એની ઉપર ત્રીજું, એની ઉપર ચોથું, એમ બધા ક્રમશઃ ગોઠવાયેલા હોય છે. એટલા માટે એક બેઝ પર બીજી ઉપર ત્રીજી, તો બધાની અંદર તમે રિંગનો સરવાળો જોશો તો ત્રણ રિંગ થશે. ફોર એક્ઝામ્પલ એડેનિન છે અને ગ્વાનિન છે, જે એક પ્રકારના પ્યુરિન હતા, એની અંદર બે રિંગ જોવા મળે, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. આપણે ડીએનએ નું બંધારણ જોઈએ છીએ, એની અંદર યુરેસિલ હોતું નથી. હવે આ બંને છે સી અને ટી, બંનેની અંદર એક રિંગ હોય છે, એ સાથે હંમેશા ટી જોડાયેલું હોય. સપોઝ એની ઉપર જી અને સી આવે તો એની પર ટોટલ 3 રિંગ થશે. એટલે એક બીજા ઉપર તમે જોવા જાવ તો 3 રિંગ ગોઠવાયેલી છે, અને આ 3 રિંગ ગોઠવાયેલી છે એટલા માટે ડીએનએ નું બંધારણ વધારે પડતું થાય છે. છઠ્ઠા મુદ્દાની વાત કરીએ. આ જે પ્રકારનું ડીએનએ છે એ બી પ્રકારનું ડીએનએ છે, અને આ જે બી પ્રકારનું ડીએનએ હોવાના કારણે જે સામાન્ય રીતે આપણા શરીરમાં અથવા પ્રાણીઓના શરીરમાં જોવા મળતું ડીએનએ છે તે બી પ્રકારનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ તમારે બેવડી કુંતલની રચના અથવા ડબલ હેલિકલ સ્ટ્રક્ચર ઓફ ડીએનએ, અથવા તો આ જે મોડેલ છે આપણે આગળના લેક્ચરમાં વાત કરીએ વોટસન અને ક્રિક દ્વારા 1953 ની અંદર આપવામાં આવેલું છે. તો તમને એવું પૂછવામાં આવે કે વોટસન અને ક્રિક દ્વારા અપાયેલા મોડેલ વિશે નોંધ લખો, અથવા તો એવું પૂછે કે બેવડી કુંતલની રચના છે એના વિશે નોંધ લખો, તો કોઈ પણ મુદ્દા છે એને તમે આવી રીતના વ્યવસ્થિત તમે લખી શકો છો. હવે આના પછીનો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે ક્રિક દ્વારા અપાયેલી સેન્ટ્રલ ડોગમા. હવે સેન્ટ્રલ ડોગમા તો આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી, પરંતુ જે એની સાથે ડિટેલમાં જે વાત કરવાની છે એ બીજો પોઈન્ટ છે એની આપણે વ્યવસ્થિત વાત કરીએ, જેથી તમે પરીક્ષામાં કોઈ પણ તમને પૂછાણ હોય, નીટ હોય, ગુજકેટ હોય કે ગુજરાત બોર્ડમાં પૂછાય તો તમને ખ્યાલ આવી શકે. ફ્રાન્સિસ ક્રિક દ્વારા અપાયેલ પ્રસ્થાપિત પ્રણાલી. હવે આ પ્રસ્થાપિત પ્રણાલીની અંદર આપણે વાત કરી હતી ડીએનએ માંથી જો ડીએનએ બને તો આ પ્રક્રિયાને સ્વયંજનન કહેવાય. ડીએનએ માંથી
RNA બને તો આ ક્રિયાને પ્રત્યાંગન કહેવાય અને RNA માંથી પ્રોટીન બને તો આ ક્રિયાને ભાષાંતર કહેવાય। હવે આ જે ક્રિયા છે બધાના કોષ કેન્દ્રમાં સામાન્ય રીતે થતી હોય છે। આ જે સ્વયંજનની ક્રિયા છે એ કોષ કેન્દ્રમાં થાય છે, જ્યારે DNA માંથી RNA બનવાની ક્રિયા છે એ પણ કોષ કેન્દ્રમાં થાય છે, જ્યારે ભાષાંતરની ક્રિયા છે એ કોષ રસમાં થાય છે। પણ આજે હું વાત કરું છું એ બધી સુકોષ કેન્દ્રીની વાત છે। જ્યારે આ જ વાત કરવામાં આવે આદિકોષ કેન્દ્રી માટે ત્યારે આ ક્રિયા પણ કોષ કેન્દ્ર કે કોષ કેન્દ્ર બહુ સ્પષ્ટ હોતું નથી, એટલે આ ક્રિયા તમે જો તો કોષ રસ, આ પણ ક્રિયા કોષ રસ અને આ પણ ક્રિયા છે કોષ રસ, કેમ કે ત્યાં કોષ કેન્દ્ર સ્પષ્ટ હોતું નથી। હવે આના ઉપરથી વાત કરું કે અમુક ઉત્સેચકો છે, દાખલા તરીકે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ। આ ઉત્સેચક વિશે તમે જાણ્યું હશે કેમ કે આ DNA માંથી RNA જે પ્રત્યાંગન થાય છે એ એક પ્રકારના ઉત્સેચક વડે થાય છે, એનું નામ છે ટ્રાન્સક્રિપ્ટેઝ। હવે જે નેક્સ્ટ પોઈન્ટ વિગતવાર તમને સમજાવવાની વાત કરું છું કે જે HIV નો વાયરસ છે, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, જે એઇડ્સ કરે છે। હવે એઇડ્સ ની અંદર આપણા શરીરની અંદર જે HIV નો વાયરસ પ્રવેશ કર્યા બાદ જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નો ઉત્સેચક HIV નો જે વાયરસ છે એ સાથે લઈને આવે છે, એટલે થાય છે એવું કે HIV નો વાયરસ છે એની અંદર સિંગલ સ્ટ્રેન્ડેડ એક શૃંખલામય RNA છે। આ એક શૃંખલામય RNA માંથી DNA બનાવવાની ક્રિયા કરે છે, એટલે વ્યવસ્થિત તમે વિચારી શકો કે RNA માંથી DNA બનવાની ક્રિયા થાય, રિવર્સ પ્રક્રિયા થાય છે, એટલા માટે આને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવાય। તો સિંગલ સ્ટ્રેન્ડેડ RNA હતું, સિંગલ સ્ટ્રેન્ડેડ RNA માંથી સિંગલ સ્ટ્રેન્ડેડ DNA બનાવે છે। હવે સિંગલ સ્ટ્રેન્ડેડ DNA બનાવે છે તો એના માટે એક ઉત્સેચકની જરૂર પડે છે, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ। અહીંયા જે ઉત્સેચક હતો જે DNA માંથી RNA બનાવતો હતો એ જ ક્રિયા છે અહીંયા ઊભી થાય છે, RNA માંથી DNA બનાવે છે અને જે ઉત્સેચક કામ કરે છે એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, એટલા માટે આ પ્રક્રિયાને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહે છે, અથવા તો ઉલટું ગુજરાતીમાં વાત કરીએ તો આ ઉલટું પ્રત્યાંગન છે જે HIV ના વાયરસમાં જોવા મળે। હવે આ સિંગલ સ્ટ્રેન્ડેડ DNA છે એ સિંગલ સ્ટ્રેન્ડેડ DNA માંથી માનવ જે શરીર છે એના કોષની અંદર જે કઈ મશીનરી આવેલી છે એ મશીનરીનો ઉપયોગ કરી અને ડબલ સ્ટ્રેન્ડેડ DNA બનાવે છે। હવે આ ડબલ સ્ટ્રેન્ડેડ DNA બની રહી છે, પણ એની પહેલાની ક્રિયા છે એ પ્રત્યાંગન કરતા ઊંધી પ્રક્રિયા છે, એટલા માટે આ જે ક્રિયાને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન ઉલટું પ્રત્યાંગન અથવા તો આ જે પ્રક્રિયા છે પ્રત્યાંગનની ઊંધી પ્રક્રિયા છે, જે તમારા બુકની અંદર ક્વેશ્ચન માર્ક કરીને આપેલો છે ત્યાં તમારે આ નોટ ડાઉન કરવાનું રહેશે। હવે જે આના પછીનો જે નેક્સ્ટ પોઈન્ટ છે એની ડિટેલમાં વાત કરીએ તો આપણે જે DNA છે એ આપણા શરીરની અંદર એક જે કોષ કેન્દ્ર હોય છે એની અંદર બહુ ઓછી જગ્યા હોય છે, ઓછી જગ્યામાં એનું પેકેજિંગ કઈ રીતના થાય એનો અભ્યાસ કરવાનો છે। જે આખો પોઈન્ટ છે એનું નામ છે DNA પેકેજિંગ। હવે DNA પેકેજિંગ છે આપણે બે રીતના કરવાનું છે, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં, પરંતુ આપણા DNA ની વાત કરીએ તો હવે આપણું ટોટલ DNA 2n ની વાત કરીએ તો આપણું ટોટલ DNA 6.6 * 10⁹ બેઝ છે। આપણું જે કુલ DNA છે 2n જે સામાન્ય રીતે શુક્રકોષ અને અંડકોષ સિવાયના કોષો છે એની અંદર જો વાત કરીએ તો જે DNA છે એ 6.6 * 10⁹ બેઝ છે।
હવે આપણે જેમના ડીએનએ બેઝ પેર કુંતલની વાત કરી અથવા તો બેવડી કુંતલમય રચનાની વાત કરી કે એક બેઝ પેર અને બીજી બેઝ પેર વચ્ચેનું અંતર, તો એ અંતર હતું 0.34 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર. તો કુલ ડીએનએ ની તમારે લંબાઈ શોધવી હોય તો કઈ રીતના શોધી શકાય? તો કે 6.6 ગુણ્યા 10 ની 9 બેઝ પેર જે માણસનું ડીએનએ છે એનો ગુણાકાર આ જે બેઝ પેર એક બેઝ પેર વચ્ચેનું અંતર છે, એટલે માની લો આ ડીએનએ, આ ડીએનએ ની એક બેઝ પેર અને આ બીજી બેઝ પેર એ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ છે 0.34 નેનોમીટર, એટલે 0.34 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર. હવે ટોટલ આપણું ડીએનએ છે એ 6.6 ગુણ્યા 10 ની 9 બેઝ પેર થઈ ગયું છે. હવે આ એકનું ડિસ્ટન્સ તમને આપેલું હોય તો ટોટલ જે 6.6 ગુણ્યા 10 ની 9 બેઝ 10 ની 9 ઘાત જેટલા બેઝ પેર છે એનું ડિસ્ટન્સ તમારે જોવું હોય તો તમે જોઈ શકો. તો 6.6 ગુણ્યા 10 ની 9 ઘાત બેઝ પેર નો ગુણાકાર 0.34 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર, એટલે તમને જે આન્સર મળશે એ મીટરમાં મળશે અને જે આ બંનેનો ગુણાકાર હતો એટલે કે 6.6 ગુણ્યા આ 10 ની -9 અને +9 બંને સામે સામે ઉડી જશે એટલે 6.6 ગુણ્યા એનો ગુણાકાર 0.34 મીટર થઈ જશે. આ બેનો ગુણાકાર કરો તો તમને અંદાજિત 2.2 મીટર પ્રતિ કોષ જેટલું ડીએનએ ની લંબાઈ મળશે. તો ટોટલ લંબાઈ જોવા જાવ તો 2.2 મીટર પ્રતિ કોષ જેટલી હોય છે. તો આપણો જે કોષ છે, આપણા કોષનું જે ડિસ્ટન્સ છે એ અથવા તો જે એનો ડાયામીટર કહીએ તો એ ડાયામીટર હોય છે 5 થી 6 માઇક્રોમીટર. તો વિદ્યાર્થી મિત્રો 5 થી 6 માઇક્રોમીટર જે કોષ છે એની અંદર 2.2 મીટર લાંબુ ડીએનએ કઈ રીતના સમાઈ શકે? તો એ કઈ રીતના સમાઈ શકે એના માટેની આખું જે ટોપિક છે એનું નામ છે ડીએનએ પેકેજિંગ. કઈ રીતના ડીએનએ છે એ વ્યવસ્થિત અંદર ગોઠવાય છે. તો આ એક આખો પ્રશ્ન હતો કે એક કોષનું જે ડીએનએ હોય છે અંદાજિત તેની લંબાઈ હોય છે 2.2 મીટર હોય છે. એ કુલ આપણા શરીરની અંદર 10 ની 14 ઘાત જેટલા કોષો. તો તમે વિચારી શકો છો કે એક કોષની અંદર 2.2 મીટર ડીએનએ હોય તો 10 ની 14 ઘાત ડીએનએ 10 ની 14 ઘાત જેટલા કોષો આપણા હોય છે, તો એની અંદર કુલ ડીએનએ કેટલું હશે? તો આનું પેકેજિંગ રિયલમાં કઈ રીતના થાય એની વાત કરીએ. એટલે ડીએનએ પેકેજિંગનો પહેલો મુદ્દો આ રીતના લખી શકાય. ત્યારબાદ આદિકોષ કેન્દ્રીના ડીએનએ નું ડીએનએ પેકેજિંગ. હવે જે બીજો મુદ્દો છે કે આદિકોષ કેન્દ્રી છે, કોઈ પણ બેક્ટેરિયા છે, માની લો ઇકોલાઈ છે, ઇકોલાઈના ડીએનએ કેટલું લાંબુ જે આપણે જોયું હતું 4.6 ગુણ્યા 10 ની 6. તો બેઝ પેર ધરાવતો હોય છે. તો આદિકોષ કેન્દ્રીના ડીએનએ ની અંદર કઈ રીતના ગોઠવાય છે? જે તમે ધોરણ 11 ની અંદર ઓલરેડી એક શબ્દ ભણી ગયા છો ન્યુક્લિયોઇડ્સ. તો આદિકોષ કેન્દ્રીની અંદર ઋણ વીજભારી પ્રોટીન જે હિસ્ટોન હોતું નથી પરંતુ હિસ્ટોન જેવી રચના ધરાવતું હોય છે. હિસ્ટોન હોતું નથી પરંતુ હિસ્ટોન જેવી રચના ધરાવે. હિસ્ટોન છે એ સુકોષ કેન્દ્રીની અંદર આવેલું ઋણ વીજભારી પ્રોટીન છે. એની સાથે ધન વીજભારી પ્રોટીન હોય છે અને ઋણ વીજભારી ડીએનએ. કેમ કે ડીએનએ માં ઋણ વીજભાર હોય છે જેના માટે જવાબદાર ફોસ્ફરિક એસિડ હોય છે. આ બંને જોડાઈ જાય છે અને જે રચના બનાવે છે એને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ ન્યુક્લિયોટાઇડ છે મતલબ જે આદિકોષ કેન્દ્રીયનું ડીએનએ છે એ એક કડી સ્વરૂપે ગોઠવાયેલ છે. જે આખું ડીએનએ છે એ કડી સ્વરૂપે ગોઠવાયેલું હોય છે. આ કડી જોડાયેલી હોય છે. એ કડી જોડાવા માટે
પ્રોટીન ગોઠવાયેલું છે એટલે પ્રોટીનની મદદથી આખી કડી બનતી હોય છે બરોબર છે અને જે ધન વીજભારિત પ્રોટીન છે ધન વીજભારિત પ્રોટીન એટલે આર્જિનિન હિસ્ટિડિન અને લાઇસિન જેવા જે બેઝિક અમીનો એસિડ છે એ અમીનો એસિડની રચના અથવા તો અમીનો એસિડની સંખ્યા પ્રોટીનની અંદર વધારે હશે તો એ પ્રોટીનને આપણે ધન વીજભારિત પ્રોટીન કહેશું એટલા આ જે ધન વીજભારિત પ્રોટીન છે એની અંદર ઋણ વીજભારિત ડીએનએ જોડાશે આ બંને ભેગા થશે અને જે રચના કરે છે એને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીશું અને આ ન્યુક્લિયોઇડ છે એ આખું એક કડી જે વર્તુળાકાર રીતે ગોઠવાયેલું હોય છે અને એ જે એક કડી અને બીજી કડી છે એ પ્રોટીન વડે જોડાયેલી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ શરૂઆતની અંદર આપણે એ પોઈન્ટ જોયો હતો કે એક કોષની અંદર કેટલું ડીએનએ હોય છે જે સુકોષ કેન્દ્રીયની સામાન્ય રીતે વાત છે જ્યારે આજે આખી વાત કરી છે એ આદિકોષ કેન્દ્રીયનું જે ડીએનએ નું પેકેજિંગ છે એની વાત કરીએ આના પછીનો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ સુકોષ કેન્દ્રીયની અંદર એટલે કે મનુષ્ય હોય કે બીજા કોઈ પ્રાણીઓ હોય એની અંદર ડીએનએ નું પેકેજિંગ કઈ રીતના થાય અને જે 5 થી 6 માઇક્રોમીટર વાળો જે કોષ છે એ કોષની અંદર કઈ રીતના ગોઠવાય તો આપણે ટોપિક લખશું સુકોષ કેન્દ્રીયમાં ડીએનએ નું પેકેજિંગ સુકોષ કેન્દ્રીય એટલે મનુષ્ય પ્રાણી ફૂગ જે કઈ સજીવો છે એની અંદર કોષ તો નાનો છે હવે એક કોષની અંદર જે ડીએનએ છે એની લંબાઈ તમે જોવો તો મીટરમાં છે તો રિયલમાં કઈ રીતના મીટરની અંદર સમાય છે તો આપણે સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે જે દોરો હોય છે પતંગ ચગાવવા માટેનો જે દોરો હોય છે એની લંબાઈ તો કિલોમીટરમાં હોય છે પરંતુ તમે જોવો છો કે એ ફિરકીની અંદર વીંટવામાં આવે તો થોડી એવી જગ્યામાં સમાઈ શકે છે એવી જ રીતના જે આપણું ડીએનએ છે એ ડીએનએ પણ લંબાઈ તમે જોવો તો મીટરમાં છે અને જે કોષ છે એ માઇક્રોમીટરમાં છે તો માઇક્રોમીટરની અંદર કઈ રીતના થાય તો એના માટે આપણે આખું એક ડીએનએ નું પેકેજિંગ હોય છે એટલે આખું જે ડીએનએ છે એ કુંતલ સ્વરૂપે અથવા તો જે પ્રોટીન છે ઋણ વીજભારિત પ્રોટીન એના ઉપર વીંટળાઈ જાય છે એટલા માટે સરળતાથી એનું પેકેજિંગ થઈ શકે તો સ્ટેપ બાય સ્ટેપ વાત કરી તો ડીએનએ પેકેજિંગ જો હિસ્ટોન પ્રોટીન છે જે સુકોષ કેન્દ્રીયની અંદર આવેલું છે જે મુખ્ય પ્રોટીન તરીકે એટલે શરૂઆતમાં જે કંઈ પોઈન્ટ આખું કામ કરવાનું છે અથવા તો લખવાનું છે એ હિસ્ટોન પ્રોટીન છે હવે આ જે હિસ્ટોન પ્રોટીન છે એ આર્જિનિન અને લાઇસિન આ બે ઋણ વીજભારિત અમીનો એસિડ છે આ જે આર્જિનિન અને લાઇસિન બંને ઋણ વીજભારિત અમીનો એસિડ છે જે હિસ્ટોન પ્રોટીનની પાર્શ્વ શૃંખલા પર આવે છે પાર્શ્વ શૃંખલા એટલે માટે એવી શૃંખલા કે જે સાઈડમાં આવેલી હોય તો એના માટે આપણે શબ્દ પાર્શ્વ વાપરીએ છીએ તો પાર્શ્વ જે મતલબ જે સાઈડની શૃંખલા છે ત્યાં આર્જિનિન અને લાઇસિન ગોઠવાયેલા હોય છે ત્યારબાદ હિસ્ટોન છે એ ઋણ વીજભારિત અમીનો એસિડના કારણે ઋણ વીજભારિત પ્રોટીન છે હિસ્ટોન છે એના જો પ્રકારની વાત કરવામાં આવે તો H1 એટલે હિસ્ટોન 1 H2 હિસ્ટોન 2 H3 હિસ્ટોન 3 અને H4 હિસ્ટોન 4 મૂળભૂત રીતે જોવા જઈએ તો હિસ્ટોનના 4 પ્રકાર છે હવે હિસ્ટોન જે 2 છે એના પાછળ બે પ્રકાર પડે છે H2A અને H2B એટલે હિસ્ટોન 2 એનો પહેલો અને હિસ્ટોન 2 એનું બીજું એટલે ટોટલ જોવા જઈએ તો 1 2 3 4 અને 5 પ્રકાર પડે હિસ્ટોનના અંદરની ભાગે મૂળભૂત રીતે 4 પ્રકાર હવે આજે 3 પ્રકાર છે આમ જોવા જઈએ તો H2A H2B H3 અને H4 તો સામાન્ય રીતે લખી શકાય H2A H2B H3 અને H4 હવે આ જે 4 પ્રોટીન છે એ બબ્બે
ટોટલ 2 ની સંખ્યામાં, H2B પણ 2 ની સંખ્યામાં, H3 પણ 2 ની સંખ્યામાં અને H4 પણ 2 ની સંખ્યામાં. એટલે ટોટલ 1 2 3 અને 4. એટલે આ જે પ્રોટીન છે એ H2A, આ જે પ્રોટીન છે H2B છે, આ પ્રોટીન છે H3 અને આ પ્રોટીન છે H4. આ બધાની પાછળ એમનો બીજો ભાગ એટલે H2 એ 2 છે એક આ અને એમની પાછળ ગોઠવાયેલું છે. ત્યારબાદ H2B પણ 2 હશે. H2B અને એક્ઝેક્ટ એની પાછળની માપ એટલે ટોટલ જોવા જઈએ તો 4 દડા જેવું છે. એટલે 1 2 3 4 અને એક્ઝેક્ટ એની પાછળ એવા જ રંગનો દડો ગોઠવાયેલો એવો આપણે માની શકીએ. H2 એ લાલ કલરનો દડો, લીલા કલરનો છે, આ પીળા કલરનો છે, બ્લુ કલરનો. આ જે દડા છે એ એક્ઝેક્ટ એવા જ કલરનો દડો એટલે સેમ ટુ સેમ એ જ પ્રોટીન એની પાછળની બાજુ ગોઠવાયેલો. એટલે જોવા જઈએ તો એ ટોટલ 4 પ્રોટીન છે, બે વાર આવેલા છે. એટલા માટે 8 પ્રોટીનનું એક ગ્રુપ બને છે જેને આપણે ઓક્ટામર તરીકે હવે આ જે ઓક્ટામર છે તો એને હિસ્ટોન ઓક્ટામર તરીકે ઓળખ્યું કેમ કે હિસ્ટોન પ્રોટીનના જે પ્રકાર છે એની અંદર H2A, H2B, H3, H4 બધા બે વાર આવેલા છે અને એક્ઝેક્ટ એની પાછળ ગોઠવાયેલા છે. એટલે કુલ પ્રોટીનની જે નંબર છે એ 8 થાય છે અને 8 માટે જે શબ્દ વાપર્યો છે એ ઓક્ટામર છે. હવે જે 8 પ્રોટીન ઓક્ટામર છે આ એક પ્રોટીન છે મતલબ આ એક આખું ઓક્ટામર થયું. એના ઉપર હવે ડીએનએ ગોઠવા છે. એટલે શરૂઆતની જે બાબત હતી એ અગેન રિપીટ કરું છું કે હિસ્ટોન પ્રોટીન છે એની પાછળ શૃંખલા એટલે સાઇડની અંદર આ જે ભાગ છે એ પાર્શ્વીય ભાગ છે. એની અંદર આર્જિનિન અને લાઇસિન વધારે પ્રમાણમાં છે જે એક ઋણ બીજભારી એમિનો એસિડ છે. ત્યારબાદ આજે ધન બીજભારી છે અને આ પણ ધન બીજભારી છે. એટલે આજે પ્રોટીન ધન બીજભારી, આ પણ પ્રોટીન ધન બીજભારી. હવે આપણું જે ડીએનએ છે એ ઋણ બીજભારી. ઋણ બીજભારી શા માટે છે આપને ખબર છે જે PO4-3 ફોસ્ફોરિક એસિડના કારણે ડીએનએ ઋણ બીજભારી છે. હવે હિસ્ટોન પ્રોટીનની આખી વાત કરીએ. હિસ્ટોન પ્રોટીન છે એના 4 પ્રકાર છે. 4 પ્રકાર છે બધાય બે વાર ગોઠવાય છે. ટોટલ 8 પ્રોટીનની રચના કરે અને હિસ્ટોન ઓક્ટામર કહેવાય. હવે આ જે હિસ્ટોન ઓક્ટામર છે એની ઉપર ડીએનએ વિખરાય છે. આવી રીતના ડીએનએ વિખરાય છે. આ જે ડીએનએ અંદાજિત વિખરાય છે જે 200 બેઝ પેર એટલે એક હિસ્ટોન ઓક્ટામર ઉપર 200 બેઝ પેર જેટલું ડીએનએ ગોઠવાય છે. કેમ કે ડીએનએ એસિડિક છે. માઈનસ અને પ્રોટીન છે પ્લસ અને માઈનસ ની બંને વચ્ચેનું આકર્ષણ થાય અને આજે આખી રચના કરે છે અને ન્યુક્લિયોઝોમ છે. આજે આખી રચના છે અને ન્યુક્લિયોઝોમ કહે છે. આજે ન્યુક્લિયો